હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી Hello, કૃષ્ણ. Jai Shri Krishna. Happy Monday. હેપી મંડે. હેપી મંડે. Monday. કેવો ચાલી રહ્યો છે મંડે? બિઝી? Yeah, same as usual. સોરી, ઓકે. મને તમે લોકો ફ્રોઝન લાગો છો, લાઈક ઇટ્સ Now રાજા it's back. Yeah, we can see you fine. ઓકે, fine. then should be fine. Okay, no problem. ઓકે એવરીવન, થેન્ક યુ જે લોકો અમને આજે લાઈવ જોઈ રહ્યા છે, રેકોર્ડિંગ જોઈ રહ્યા છે. સો થેન્ક યુ સો મચ એન્ડ આઈ હોપ કે તમારા લોકોનો મંડે આજે સારો જતો હશે. એન્ડ આજે અમે અગેન અનધર ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. એન્ડ આ ટોપિક એ છે કે અમારી જે ડે ટુ ડે જર્ની છે બિઝનેસ ઓનર તરીકેની, રાઈટ? સો એ જર્નીમાં અમને અપ ટુ ડેટ કેવી રીતે રાખવા એ બહુ જ જરૂરી છે. સોરી, કેન યુ ગાઈઝ હિયર મી ફાઇન? Yes, yeah. Yeah, we can hear you. Hear you. You sound like you're glitching or whatever. Okay. Okay, I'll try my best. I'm not sure what's the issue. Okay, so okay, sorry for that. તો આજે અમે ડિસ્કશન કરવાના છીએ અબાઉટ કે અમારી જે જર્ની છે એઝ અ ડિજિટલ બિઝનેસ ઓનર વી હેવ ટુ કીપ અપ ટુ ડેટ with the current trend and the different techniques, and it's always good to learn new things because જો આપણને અપ ટુ ડેટ ના રાખીએ with current digital trend તો એ આપણને આપણા બિઝનેસમાં બહુ જ મોટી રીતે ઇમ્પેક્ટ કરે છે. અને ઘણી બધી વખત એવું હોય છે કે આજે જ નવી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ હોય કોઈ બી સોશિયલ મીડિયા પર, સો અપકમિંગ ડેઝમાં એ બહુ જ જલ્દી ચેન્જ થઈ જતી હોય છે અને ટ્રેન્ડ બહુ જ જલ્દી બદલાઈ જતો હોય છે. પહેલાના ટાઈમમાં એવું હતું કે ઇટ ટેક્સ ફોર એવર ટુ ચેન્જ અ ટ્રેન્ડ, બટ અત્યારે એવું છે કે ઇટ્સ ચેન્જિંગ એવરી અધર મંથ, એવરી અધર વીક. સો ઇટ્સ રિયલી ગુડ કે આપણને અપ ટુ ડેટ રાખીએ વિથ ધ કરંટ ટ્રેન્ડ, અને વી ઓલ હેવ ડિફરન્ટ ટેકનિક્સ how to do that. And for me, હું એવું કહીશ કે રેગ્યુલર માસ્ટરમાઇન્ડ જોવું મને બહુ જ હેલ્પ કરે છે બિકોઝ એમાં બધી જ વસ્તુઓ રેગ્યુલર જે અપડેટ થતી હોય છે સોશિયલ મીડિયા ઉપર એનું ડિસ્કશન કરવામાં આવે છે, એને શેર કરવામાં આવે છે. એન્ડ અમને 100% સપોર્ટ મળે છે બિઝનેસ કમ્યુનિટી પાસેથી કે અમે અપ ટુ ડેટ રહીએ અને અમે જે ચેન્જીસની જરૂર છે એ ચેન્જને ઇમ્પ્લિમેન્ટ કરીએ. Yeah. Yeah, તમારું શું કેવું છે? yeah, that's totally that's right. કે અપ ટુ ડેટ રહેવા માટે we have of course આપણે જે નવી સિસ્ટમ છે તેનો ફોલો કરીએ એનો નવે લાઈક બીકોઝ ઓફ ધ નવા સિસ્ટમ આપણને નવી જે પણ ન્યૂઝ છે એની આખી સેપરેટ જ સેક્શન છે. તો પહેલાં આપણે માસ્ટર માઇન્ડના ટોપિક ચેક કરવા પડતા હતા, ઓર માસ્ટર માઇન્ડ જોવું પડતું કે લાઈક વોટ આર ધ અપડેટ્સ કેવું. જ્યારે હવે બીકોઝ ઓફ ધ અમારી નવી સિસ્ટમના લીધે બધું સેક્શન વાઇઝ જ છે, એટલે તમને નવા ડેલી ડ્રોપ ઇન્સ, નવા જે લેટેસ્ટ અપડેટ છે એ બધું તમે તમારી રીતે એક્સપ્લોર કરી શકો છો. અને સાથે સાથે નાવ યુ કેન સર્ચ વિથ યોર સ્પેસિફિક સબ્જેક્ટ કે કોઈ પણ તમને ક્વેરી હોય તે ડાયરેક્ટ સર્ચ કરીને બી તમે ટ્રેનિંગ ડાયરેક્ટ જોઈ શકો છો ઇફ યુ હેવ ડન ઓલ ધ ટ્રેનિંગ્સ. અને લાઈક એઝ પર માય પર્સનલ એક્સપિરિયન્સ, તમે હમણાં ધારો કે યુટ્યુબ પર કરતા હો તો લાઈક don't jump on every platform at the same time. Just be focused on one platform at a one time. તો એનાથી તમને એક પ્લેટફોર્મ પર એક્યુરેસી આવશે, એના પર તમને લાઈક બરાબર તમારું તમને જે રિઝલ્ટ મળવું છે એકોર્ડિંગ ટુ યોર એડ્સ એ તમે એક્સપ્લોર કરી શકશો. જ્યારે બધા જ પ્લેટફોર્મ પર સાથે કરવું કાં તો બધા જ પ્લેટફોર્મ એકી સાથે એક્સપ્લોર કરો, સમટાઈમ્સ વર્ક ફોર યુ, sometimes work doesn't work for some people. So one step at a time, that's what my suggestion, ke one step at a time. You don't just jumbling all around at the same time, right? It won't help you out. And જે પણ અમારી ડેલી અપડેટ છે અમારા બિઝનેસ માસ્ટરમાઇન્ડ સાથે ન્યૂબી માસ્ટરમાઇન્ડ પણ થાય છે કે જે બિઝનેસમાં ન્યૂ છે, જે આ નવા છે ડ્રીમ ટીમમાં બી તમે એને વધારે એક્સપ્લોર કરો તો તમને એના પર વધારે ફોકસ કરો કે જેનાથી તમને જે સ્ટાર્ટિંગમાં જે વસ્તુ તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવાની છે, જે વસ્તુ પર તમારે વધારે ફોકસ કરવાનું છે એમાંથી તમને વધારે આઈડિયા આવશે. Because business mastermind also it's good to watch, but at a one time maybe you get confused because it's sometimes high level information,
So it's better you start with a newbie, and then parallelly you also start the business mastermind. And then because of the nava system now, હવે સારું છે કે you can do your training step by step, you don't just skip one step, you know. તો એ પણ it's good features છે કે તમે step by step જાઓ તો તમે confuse નહીં થઈ જાઓ અને કોઈ એક જગ્યાએ stuck નહીં થઈ જાઓ ટ્રેનિંગમાં ઓર તમારી બિઝનેસ સેટઅપના પ્રોસેસમાં. That's true, yeah. અને લાઈક અપડેટેડ રહેવું બહુ જરૂરી છે, ઇવન તો લાઈક બિઝનેસ વાઇઝ પણ અને લાઈક નોલેજ વાઇઝ પણ, રાઈટ? લાઈક આપણા ડે ટુ ડે રૂટીનમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે કેટલું બધું બહુ જલ્દી ચેન્જ થઈ જતું હોય છે, અને સમટાઈમ્સ આપણે લાઈક સરપ્રાઈઝ થઈએ છીએ કે આટલું જલ્દી ચેન્જ થઈ ગયું, પણ દેટ્સ લાઈફ, રાઈટ? અત્યારની લાઈક સ્પીડ પ્રમાણમાં જોવા જઈએ તો જેવું કે બેને કહ્યું રીતના કે વીકલી કે મંથલી કે ઇવન એવરી ડે અમુક ચેન્જીસ આવતા હોય છે. સો સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી અમે બિઝનેસ કરીએ છીએ, એટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અપડેટેડ રહેવું એ પણ અમારા માટે જરૂરી છે. અને અમારી જે સિસ્ટમ છે, જે કમ્યુનિટી છે, જે ટ્રેનિંગ છે, એ અમને ઘણું હેલ્પફુલ કરે છે એને અપડેટેડ રહેવા માટે. સમટાઈમ્સ આપણે સોશિયલ મીડિયા ઓપન કરીએ છીએ તો આપણને નોટિફિકેશન પણ આવતું હોય છે, રાઈટ? કે આ નવી અપડેટ આવી ગયેલી છે, કે આ નવું વસ્તુ છે. અને કેટલીક વાર એવું પણ થતું હોય છે કે આપણે ટ્રેનિંગ કઈ રીઝનસર ના લઈ શક્યા હોય કે ના વોચ કરી શક્યા હોય, ને આપણે એકદમ જ આપણને અપડેટેડ વર્ઝન જોવા મળે તો પણ આપણે સરપ્રાઈઝ થઈ જઈએ છીએ કે આ એકદમ શું થઈ ગયું, રાઈટ? સો કમ્યુનિટી અને ટ્રેનિંગ એટલી સારી છે કે અહેડ ઓફ ટાઈમ પણ અમને એ લોકો ઇન્ફોર્મ કરીને શીખવે છે કે કેવી રીતના અમે અપડેટેડ પ્લેટફોર્મને યુઝ કરી શકીએ છીએ, કે કયા પ્લેટફોર્મની અપડેટ્સ આવવાની છે, રાઈટ? તો એ બી માસ્ટર માઇન્ડ જે લોકોએ ડિસ્કસ કર્યું એમાં પણ અમને સારું એવું ડિટેલમાં સમજાવવામાં આવે છે અહેડ ઓફ ટાઈમ, અને લાઈક ઇવન ધો વેન ઇટ્સ અપડેટેડ. સો ટ્રેનિંગ પણ એટલી અપડેટેડ હોય છે કે જે અમને હેલ્પ કરે છે અપડેટેડ રહેવામાં, અમારા બિઝનેસના અકોર્ડિંગ અમે લોકો એને સ્કેડ્યુલ કરી શકીએ, રાઈટ? એ રીતને અમને હેલ્પ કરે છે. સો અપડેટેડ રહેવું ફોર મી ઇટ્સ લાઈક really important, not even like business wise, પણ લાઈફમાં પણ અપડેટેડ રહેવું બહુ જરૂરી છે. અને બિઝનેસ વાઇઝ હું કહું તો હું લાઈક રેગ્યુલરલી ટ્રેનિંગ મારી અપડેટેડ હું જોતી હોઉં છું, ને પ્લસ માસ્ટર માઇન્ડ ઓલ્સો લાઈવ ના જોવાય કંઈ વાંધો નહીં, પણ રિપ્લે ટાઈમ કાઢીને ડેફિનેટલી જોઉં છું, જેથી મને મારા બિઝનેસમાં ઇમ્પ્રૂવ કરવાનો ચાન્સ મળે, અને બિઝનેસ વાઇઝ પણ નોલેજ રહે કે શું અપકમિંગમાં આવવાનું છે અને શું મને હેલ્પ કરશે એમાંથી. Yeah, you're 100% right, Dharti. જેમ બિઝનેસ વર્લ્ડ ચેન્જ થાય, that means આપણે પણ એની સાથે ચેન્જ થવા પડે. Just like આપણે જનરેશન ગેપ માટે પણ આપણે આપણું માઇન્ડસેટ ચેન્જ કરવા પડે, તેમ બિઝનેસમાં પણ આપણે ગ્રો થવા માટે આપણું માઇન્ડસેટ ડેવલપ કરવા પડે, આપણું સ્કિલ્સ ડેવલપ કરવા પડે. બિકોઝ જો નહીં કરે તો આપણે પછાડી રહીએ, રાઈટ? લાઈક personally and businessમાં, if you don't keep up with the new technology, new way of doing things, તો પછી આપણે બહાર રહી જાય. લાઈક આપણે મૂવી જોતા હોય, લાઈક 10 years ago આપણે VCR ટેપ જોતા હતા, રાઈટ? ન્યૂ ટેકનોલોજી આપણે નહીં શીખીએ તો આપણે we wouldn't be able to watch any new movies. હવે તો બધું સ્ટ્રીમિંગ થાય છે, રાઈટ? That's one example. પણ એવું તો કેટલું બધું છે, like technology wise, you have to keep updated. મને personally like podcast સાંભળવાનું ગમે છે. Even before I started the business, હું always cooking કરતી હોમ કે like driving કરતી હોમ તો podcast સાંભળું different જાતના to help me learn stuff, because I'm sometimes lazy reading the book. So book પર audio book listen કરું. So everybody has different way of learning. એટલે like even in our business, because you guys talked about business wise, so I'm talking more about general learning. So many different ways to keep updated. I think mindset mate to mane amne recently amara leaders started doing the mindset thing about reading the book Magic. That has helped me so much. And motivational podcast, they helps me
become stronger. So there are so many different ways of learning. So you have to keep up with it. YouTube is another one. Yeah, I learned so much. Everything I you want to agree. learn, તમને YouTube પર મળશે. Whether you want to learn new recipe, થી માંડીને how to do something on TikTok or આપણું businessમાં પણ, anything you want to learn is on YouTube. So That's search true. કરો કે શું શોધતા છે અને તમને મળશે જ મળશે. So Yeah. so many different ways. So that's my take. Yeah. That's true, that's true. કેમ કે અત્યારે તો ઘણા બધા લોકો સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક છે કે ટિકટોક છે એના પર બી શોર્ટ રીલ્સ બનાવીને શેર કરતા હોય છે ફ્યુ DIY સ્ટફ ને સો ઘણી બધી વસ્તુઓ છે and પહેલા તો એવું હતું કે તમારે સ્પેસિફિકલી લોકોને પૂછવા જવું પડતું હતું કે તમે આ વસ્તુ કેવી રીતે કરો છો રાઈટ સો અત્યારે ટ્રેન્ડ ટોટલી ચેન્જ થઈ ગયો છે એવરીથિંગ ઇઝ ઓન યોર ફિંગર ટિપ્સ સો જે લોકો ખાલી સોશિયલ મીડિયાનો યુઝ બીજાના વિડીયોઝ જે ટાઈમ પાસ વિડીયોઝ છે કે ખાલી જોવા માટે જુએ છે એને જોતા 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 ટાઈમ યુઝ કરતા હોય તમારો સો હું એવું નહીં કહું કે બંધ કરી દો બટ બેટર કે તમે તમારા ટાઈમનો વધારે યુઝ કરો અને try to learn new things on online. It's not only entertainment purpose કે ડિજિટલ મીડિયા જે છે એન્ટરટેનમેન્ટ સિવાય બી ઘણા બધા સ્ટફ માટે યુઝફુલ છે Yeah. સો ટ્રાય ટુ ઇમ્પ્રુવ યોર સેલ્ફ તમારું નોલેજ વધારો અમે બી ઓલવેઝ ટ્રાય કરીએ છીએ કે અમે બધી વસ્તુથી અપ ટુ ડેટ રહીએ કેમ કે બહુ જલ્દીથી બધું ચેન્જ થઈ રહ્યું છે સો ટ્રાય યોર બેસ્ટ અને આઈ એમ શ્યોર કે તમારા લોકો પાસે બી ઘણી બધી વસ્તુ ઘણી બધી ટિપ્સ હશે જે તમે લોકો સોશિયલ મીડિયા પર જોઈને શીખતા હશો સો યુ કેન શેર દેટ વિથ અસ ઇન ધ કમેન્ટ સેક્શન અમે બી એમાંથી થોડી ઇન્સ્પિરેશન લઈ શકીએ છીએ So yeah, that's it for today. And અમે next Monday another topic ઉપર discussion કરીશું, live જઈશું. અને meanwhile જો તમારે કોઈ ટોપિક હોય પર્ટિક્યુલર જે તમારે બિઝનેસ વિશે જાણવું હોય અને તમે ખાસા ટાઈમથી અમને પૂછવાનું વિચારી રહ્યા હોય તો ફીલ ફ્રી ટુ રીચ આઉટ ટુ અસ. અમે ટોપિકને કવર કરવાનું ટ્રાય કરીશું અને નેક્સ્ટ વીક તમને લોકોને ફરીથી મળીશું. ઓકે સો બાય બાય. જય શ્રી કૃષ્ણ. Stop learning. Yeah, don't stop learning.